અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 46મો, અધ્યાય 339, રસ ભાવને નાયક. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, વેદાંત શાસ્ત્રમાં જે અક્ષર અવિનાશી, સનાતન, અજન્મ અને વ્યાપક પરબ્રહ્મ પરમેશ્વરને અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ અને જ્યોતિર્મય કહે છે, તેનો સહજ સ્વરૂપભૂત આનંદ ક્યારે વ્યજિત બને છે તે આનંદની અભિવ્યક્તિને ચૈતન્ય, ચમત્કાર અને રસના નામથી વર્ણન કરવામાં આવે છે. આનંદમાંથી અહંકારને, અહંકારમાંથી અભિમાનનો પ્રાદુર્ભાવ થયો, એ અભિમાનમાં જ ત્રણેય લોકની સમાપ્તિ થઈ. અભિમાનથી રતિની ઉત્પત્તિ થઈ, તે આદિભાવ પુષ્ટ બનીને શૃંગાર રસના નામથી પ્રગટ થયો. શૃંગાર રસમાંથી હાસ્ય આદિ અનેક બીજા ભેદો પ્રગટ્યા. તેઓના પોતપોતાના વિશેષ સ્થાયી ભાવો હોવાથી તેમની અભિવ્યક્તિને તે રસોના લક્ષણ બની ગઈ. સર્વ મળીને 9 પ્રકારના રસ હોય છે, જેમ કે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત. રસહીન વાણીની કોઈ શોભા હોતી નથી. તેવી રીતે રતિ આદિ 8 સ્થાયી ભાવ હોય છે તથા સ્તંભ આદિ 8 સાત્વિક ભાવ મનાય છે. નાયક આદિના આલંબનથી આવિર્ભૂત બને છે. 4 પ્રકારના નાયક હોય છે, જેમ કે ધીરોદત્ત, ધીરોધત, ધીર લલિત અને ધીર પ્રશાંત, પીઠમર્દ, વીટ અને વિદૂષક. એ ત્રણેય શૃંગાર રસમાં નાયકના અનુનાયક હોય છે. નાયિકાઓ પણ 3 પ્રકારની હોય છે, સ્વકીયા, પરકીય અને પુનર્ભૂ. 64 કલાઓ ગીતના ભેદથી 2 પ્રકારની છે, કૃદક અને સ્મૃતિ. બીજાઓને અભિષ્ટ અર્થનું જ્ઞાન કરાવવાના માટે ઉત્તમ બુદ્ધિનો આશ્રય લઈને વાગારંભનો વ્યાપાર થાય છે. તેના પણ રીતિ, વૃત્તિ અને પ્રવૃત્તિ એવા 3 ભેદ હોય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 340મો, રીતિ નિરૂપણ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું કાવ્યશાસ્ત્રના સમ્યક પરિજ્ઞાન માટે રીતિનું વર્ણન કરું છું. તેના પણ 4 ભેદો હોય છે, પાંચાલી, ગૌડી, વેદર્ભી તથા લાટી. એની અંદર પાંચાલી રીત ઉપચારયુક્ત, કોમલ એવં લઘુ સમાસોથી સંબંધિત હોય છે. ગૌડી રીતિમાં સંદર્ભની અધિકતા અને લાંબા સમાસોની બહુલતા છે, તે અધિક ઉપચારોથી યુક્ત નથી. વેદર્ભી રીતિ ઉપચાર સહિત સામાન્ય રીતે કોમલ સંદર્ભોથી યુક્ત એવં સમાસ વર્જિત હોય છે. લાટી રીતિ સંદર્ભની સ્પષ્ટતાથી યુક્ત હોય છે, કિંતુ તેની અંદર સમાસ સ્પષ્ટ હોતો નથી. તે મોટા ભાગે અનેક વિદ્વાનો દ્વારા પરિત્યક્ત છે. તથાપિ અતિ બહુલક ઉપચારયુક્ત લાટી રતિની રચના ઉપલબ્ધ બને છે. જે ક્રિયામાં વિષમતા પ્રાપ્ત થતી નથી તે વાક્ય રચના વૃત્તિ કહેવાય છે. તેના 4 ભેદ છે, ભારતી, આર્ભટી, કૈશિકી એવં સાત્વતી. ભારતી વૃત્તિ વાચિક અભિનયની પ્રધાનતાથી યુક્ત છે. ભારતીના 4 અંગ મનાય છે, વિધિ, પ્રહસન, આમુખ એવી નાટકાદિની પ્રરોચના. વિધિના 13 અંગો હોય છે. તાપસ આદિના પરિહાસયુક્ત વચનોને પ્રહસન કહે છે. આર્ભટી વૃત્તિમાં માયા, ઇન્દ્રજાલ, યુદ્ધ આદિની બહુલતા મનાય છે. આર્ભટી વૃત્તિના ભેદ નિમ્નલિખિત છે, સંક્ષિપ્તાકાર, પાત તથા વત્સુતાપ્યયન. ત્યાર પછી આવે છે અધ્યાય 341, નૃત્ય અભિનય. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું નૃત્ય અભિનય આદિ પ્રસંગે શરીરથી થનારી વિશેષ ચેષ્ટાઓ તથા અંગ પ્રત્યંગના કર્મને વર્ણવું છું. તેને વિદ્વાન પુરુષ આંગિક કર્મ કહે છે. એ સર્વ કંઈ પ્રાય અબલાજનોના આશ્રિત વિચ્છિત વિશેષના પોષક હોય છે. લીલા, વિલાસ, વિચ્છિત, વિભ્રમ, કિલિચિત, મોટાઈત, કટચિત, બિંબલોક, લલિત, વિહયત, ક્રીડિત તથા કેલી એ નાયિકાઓના યૌવનકાળમાં સહજભાવથી પ્રગટ થનારા 12 અલંકારો છે. આવરણથી આવૃત સ્થાનમાં પ્રિયજનોની ચેષ્ટાના અનુકરણને લીલા કહે છે. પ્રિયજનના દર્શન આદિથી જે મુખ અને નેત્ર આદિની ચેષ્ટાઓમાં વિશેષ કંઈ ચમત્કારિક લક્ષિત બને છે તેને સુહદજન વિલાસ કહે છે. શિર, હાથ, વક્ષસ્થળ, પાર્શ્વભાગ એ ક્રમશઃ અંગો છે. ભ્રુલતા, આંખના ભંવરો આદિને પ્રત્યંગ કહે છે. અંગ પ્રત્યંગની પ્રયત્નજનિત ચેષ્ટા વિશેષ વિના નૃત્ય આદિનો પ્રયોગ સફળ થતો નથી. તે ક્યાંય મુખ્ય રૂપથી તો ક્યાંય વક્ર રૂપથી સાધિત બને છે. 13 પ્રકારના શિરકર્મ, 7 પ્રકારના ભ્રુકમ, રસ, સ્થાયી ભાવ એવં સંચારી ભાવના સંબંધથી અભિનય થાય છે. અભિનય 3 પ્રકારનો હોય છે. તેના પણ 36 ભેદો હોય છે, જેમાંથી 10 ભેદ રસથી પ્રાદુર્ભૂત બને છે. ચાલવાના 9 પ્રકાર, મુખના 6 તથા નાસિકાના 6 ને નિશ્વાસના 9 પ્રકાર ગણાય છે. વક્ષસ્થળનો અભિનય આભુગ્નત, નર્તન આદિથી 5 પ્રકાર છે. ઉદર કર્મ 3 પ્રકારના હોય છે. પાર્શ્વભાગોના 5 કર્મ તથા જંઘાના પણ 5 કર્મ હોય છે. નાટ્ય, નૃત્ય આદિમાં પાદ કર્મના અનેક ભેદ હોય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 342, અભિનય અને અલંકાર. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, કાવ્ય અથવા નાયક આદિમાં વર્ણિત વિષયોનો જે અભિમુખ કરી દે છે, સામે લાવી દે છે, અર્થાત મૂર્તરૂપથી પ્રત્યક્ષ દેખાડી દે છે, પાત્રોના એ કાર્યલાપને વિદ્વાન પુરુષો અભિનયના માનભર્યા ઇલકાપથી નવાજે છે. તેના 4 પ્રકાર હોય છે, સાત્વિક, વાચિત, આંગિક અને આહાર્ય. સ્તંભ, સ્વેદ આદિ સાત્વિક વાણીથી જેનો આરંભ થાય તે વાચિક, શરીરથી આરંભ થનારો આંગિક તથા બુદ્ધિથી આરંભ થનારો આહાર્ય અભિનય
કહેવાય છે. રસાદીના આધાન અભિધાન વિના સ્વતંત્રતા વ્યર્થ છે. શૃંગાર 2 પ્રકારના સંભોગ અને વિપ્રલંભ, તેના પણ પ્રચ્છન્ન અને પ્રકાશ 2 ભેદ છે. હાસ્યરસથી સ્થાયી ભાવ હોય છે, તેના 6 ભેદ ગણાય છે. જે કરુણ નામથી પ્રસિદ્ધ છે તે રસના 3 પ્રકાર છે: અંગકર્મ, નેપથ્ય કર્મ અને વાક્કર્મ. તેના દ્વારા રૌદ્ર રસના પણ 3 ભેદ છે. વીર રસના 3 ભેદ છે: દાનવીર, ધર્મવીર અને યુદ્ધવીર. કાવ્ય સૌંદર્યની અભિવૃદ્ધિ કરનારા ધર્મોને અલંકાર કહે છે. તે શબ્દ, અર્થ એવં શબ્દાર્થ એ ત્રણેયને અલંકૃત કરવાથી 3 પ્રકારના બને છે. જે અલંકાર કાવ્યના વ્યુત્પત્તિ આદિથી શબ્દોને અલંકૃત કરવામાં સક્ષમ બને છે તેના કાવ્યશાસ્ત્રની મીમાંસા કરનારા વિદ્વાનો શબ્દાલંકાર કહે છે. જે વિશેષ પ્રકારના દ્વારા કવિત્વ શક્તિને પ્રકાશિત કરતી સુહૃદોને પ્રમોદ પ્રદાન કરે છે તેને મુદ્રા કહે છે. રુજુક્તિના 2 ભેદ છે: અપ્રશ્ન પૂર્વિકા અને પ્રશ્ન પૂર્વિકા. તેમજ વક્રોક્તિના 2 ભેદ છે: ભંગ વક્રોક્તિ અને કાકુ વક્રોક્તિ. ત્યાર પછી આવે છે અધ્યાય 343 શબ્દાલંકાર કથન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, પદ એવં વાક્યમાં વર્ણોની આવૃત્તિને અનુપ્રાસ કહે છે. વૃત્ત્યનુપ્રાસ વર્ણ સમુદાય 2 પ્રકારના હોય છે: એક વર્ણ, અનેક વર્ણ. એક વર્ણગત આવૃત્તિથી 5 વૃત્તિમાં નિર્મિત થાય છે: મધુરા, લલિતા, પ્રૌઢા, ભદ્રા તથા પુરુષા. મહાપ્રાણ અને ઉષ્માના સંયોગથી યુક્ત ઉત્તરોત્તર લઘુ અક્ષરવાળી રચના મધુરા કહેવાય છે. લલિતામાં વકાર અને લકારનો અધિક પ્રયોગ થાય છે, જેમાં ઉર્ધ્વગત રેફથી સંયુક્ત પકાર, ણકાર એવં વર્ગીય વર્ણ પ્રયુક્ત હોય છે, કિંતુ સ્વર્ગ અને પંચમ વર્ણ રહેતા નથી. તે પ્રૌઢાવૃત્તિ કહેવાય છે, જેમાં અવશિષ્ટ, અસંયુક્ત ણકાર આદિ કોમલ વર્ણ પ્રયુક્ત થાય છે. તે ભદ્રા અને જેની અંદર ઉષ્મા વર્ણ વિભિન્ન અક્ષરોથી સંયુક્ત થઈ પ્રયુક્ત થાય છે તેને પુરુષા કહે છે. અનેક વર્ણોની જે આવૃત્તિ બને છે તે જો ભિન્ન ભિન્ન અર્થોની પ્રતિપાદિકા હોય તો તેને યમક કહે છે. યમક 2 પ્રકારના હોય છે: અવ્યપેત અને વ્યપેત. ચિત્રના 7 ભેદ હોય છે. પ્રસિદ્ધ વસ્તુઓના ચિત્રકર્માદિની કલ્પનાને બંધ કહે છે. બંધના 8 ભેદ હોય છે: ગોમૂત્રિકા બંધ સર્વ છંદોથી નિર્મિત થઈ શકે છે. બાણ, ધનુષ, વ્યોમ, ખડગ, મધુર, શક્તિ, દિગસાટ, ત્રિશુગાટ, વજ્ર, મુસલ, રથપાદ, નાગપદ, પુષ્કરણી, અસિતપુત્રિકા એ સર્વની આકૃતિઓમાં ચિત્રબંધ લખાય છે. એ તથા બીજા પણ ઘણા ચિત્રબંધ થઈ શકે છે, જેને વિદ્વાન પુરુષોએ સ્વયં જાણવા જોઈએ. ત્યાર પછી આવે છે અધ્યાય 344 અર્થાલંકારનું નિરૂપણ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, અર્થોના વૈવિધ્યમય અલંકારને અર્થાલંકાર કહે છે. તેના વિના શબ્દ સૌંદર્ય પણ મનને આકર્ષિત નહીં કરે. અર્થાલંકારથી સરસ્વતી શોભામય બને છે. અર્થાલંકારના 8 પ્રકાર છે: સ્વરૂપ, સાદૃશ્ય, ઉત્પ્રેક્ષ, અતિશય, વિભાવના, વિરોધ, હેતુ અને સમ. પદાર્થોના સ્વભાવને સ્વરૂપ કહે છે. ધર્મની સમાનતાને સાદૃશ્ય કહે છે. જેની અંદર ચેતન અથવા અચેતન પદાર્થની અન્યથા સ્થિત પરિસ્થિતિને બીજી તરહથી માનવામાં આવે છે તેને ઉત્પ્રેક્ષા કહે છે. લોક સીમાતીત વસ્તુ, ધર્મનું કીર્તન વગેરે અતિશય કહેવાય છે. જેમાં સ્વાભાવિક રૂપથી કાર્યની ઉત્પત્તિ માનવામાં આવે તેને વિભાવના કહે છે. પરસ્પર અસંગત પદાર્થોનું જ્યાં યુક્તિના દ્વારા વિરોધપૂર્વક સંગતીકરણ કરવામાં આવે તે વિરોધ અલંકાર હોય છે. જેની સિદ્ધિ અભિલક્ષિત હોય એવા અર્થના સાધક હેતુ અલંકાર કહેવાય છે. અને છેવટે સમ અલંકાર બાકીના માટે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 345 શબ્દાર્થ અલંકાર. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, શબ્દાર્થાલંકાર શબ્દ અને અર્થ બંનેને સમાન રૂપથી અલંકૃત કરે છે. જેવી રીતે એક જ અંગમાં ધારણ કરેલો હાર કામિનીના કંઠ એવં અન્ય અંગની કાંતિને દીપાવે છે. શબ્દાર્થાલંકારના 6 પ્રકાર કાવ્યમાં ઉપલબ્ધ બને છે. બીજાના મર્મસ્થળોને દ્રવીભૂત કરનારો પ્રશસ્તિ કહેવાય છે. વાચ્યને વાચકની સર્વસંમત રૂચિની સંગતિને કાંતિ કહેવાય. જો ઓજ એવં માધુર્યયુક્ત સંદર્ભમાં વૃત્તિ પ્રમાણે રસપ્રયોગ હોય તો ઓચિંત્ય કહેવાય. અલ્પસંખ્યક શબ્દોથી અર્થ બાહુલ્યનો સંગ્રહ સંક્ષેપ કહેવાય. શબ્દમ એવં વસ્તુનો અન્યુનાધિક્ય યાદવ અર્થતા કહેવાય અને અર્થ પ્રાગટ્યને અભિવ્યક્તિ કહેવાય છે. એ પ્રમાણે પ્રશસ્તિ, કાંતિ, ઔચિત્ય, સંક્ષેપ, યાદર્વતા અને અભિવ્યક્તિ નામે 6 શબ્દાલંકારના પ્રકારો થાય છે. વાસ્તવિક પદાર્થના આલાપિયા નિષેધ કરીને કોઈ અન્ય પદાર્થને સૂચિત કરવો. અપ્યહતિ જે અભિધેય બીજા પ્રકારથી કહેવાય છે તેને પાર્યોક્તિ કહે છે. એમાંથી કોઈ એકનું નામ ધ્વનિ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 346 કાવ્ય ગુણ વિવેક. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, ગુણહીન કાવ્ય અલંકારયુક્ત હોવા છતાં સહદયને પ્રીતિકારક બનતું નથી. માટે ગુણ સારા હોવાથી જ સર્વ સુંદર રીતે શોભી ઉઠે. જે કાવ્યમાં મહત્તમ શોભાનું અનયન કરે છે તેને ગુણ કહે છે. તે સામાન્ય અને વૈશેષિક એમ 2 પ્રકારના હોય છે. જે ગુણ સર્વસાધારણ છે તેને સામાન્ય કહેવાય છે. વળી પાછો સામાન્ય ગુણના પણ 3 શબ્દ
અર્થ અને શબ્દાર્થ નામે પ્રકારો છે. કાવ્યમાં જે છાયા વિશેષ પ્રસ્તુત કરવામાં આવે તેને રાગ કહે છે. આ રાગ અભ્યાસમાં લાવવાથી સહજ કાંતિને પણ આગળ કરી દે છે. જે પોતાના વિશેષ લક્ષણથી અનુભવ કરાવે છે તેને વૈશેષિક ગુણ જાણો. એ રાગ 3 પ્રકારના હોય છે: દારિદ્ર રાગ, કૌસુંભ રાગ અને નીલી રાગ. હવે વૈશેષિકનો પરિચય સુણો. વૈશેષિક તેને જાણવો જોઈએ કે જે સ્વલક્ષણ ગોચર હોય, અન્ય સાધારણ હોય. ત્યાર પછી આવે છે અધ્યાય 347 કાવ્ય દોષ વિવેક. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, દ્રશ્ય અને શ્રવ્ય કાવ્યમાં જો દોષ હોય તો તે દર્શકો અને પાઠકોના માટે ઉદ્વેગજનક બને છે. વક્તા, વાચક એવં વાચ્ય તેમાંથી એકના નિયોગથી, બેના નિયોગથી અને ત્રણના નિયોગથી 7 પ્રકારના દોષ હોય છે. એમાં વક્તા કવિને માનવામાં આવે છે જે દિશાહાન, અવિનીત, અગ્ન અને જ્ઞાતાના ભેદથી 4 પ્રકારના હોય છે. નિમિત્ત અને પરિભાષાના અનુસાર અર્થનો સ્પર્શ કરનારા શબ્દને વાચક કહે છે. તેના ભેદ પદ છે અને વાક્ય છે. પદ દોષ 2 પ્રકારના હોય છે: અસાધુત્વ અને અપ્રયુક્તત્વ. વળી અપ્રયુક્તત્વના 5 પ્રકાર હોય છે, જેમ કે છંદસ તત્વ, અવિસ્પષ્ટત્વ, કષ્ટત્વ, અસામાયિકત્વ અને ગ્રામ્યત્વ. પદ અને વાક્યમાં અર્થ અને અર્થમાનના ભેદથી વાચ્યના 2 ભેદ બને છે. અજ્ઞાન અને જ્ઞાનથી પર જે એકમાત્ર બ્રહ્મ છે તે જ પરમાર્થ સત જાણવા યોગ્ય છે. તે જ સૃષ્ટિ પાલન અને સંહારના હેતુભૂત વિષ્ણુ છે. તે જ શબ્દ અને અલંકાર રૂપ છે. તે જ પરા અને અપરા વિદ્યા છે. તેમને જાણીને મનુષ્ય આ સંસાર બંધનથી મુક્ત બને છે. ત્યાર પછી આવે છે અધ્યાય 348 એકાક્ષર કોશ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું એકાક્ષર વિધાન તથા માતૃકાઓના નામ એવં મંત્ર કહું છું, સુણો. અનામ છે વિષ્ણુ ભગવાનનું અનિષેધ અર્થમાં પણ આવે છે. આ બ્રહ્માજીનો બોધ કરે છે. ઈ કામ અર્થમાં પ્રયુક્ત થાય છે. ઈ રતિ અથવા લક્ષ્મીના અર્થમાં આવે છે. ઉ શિવનો વાચક છે. રૂ શબ્દનો બોધક છે. લુ કુમાર કાર્તિકેયનો બોધક છે. એનો અર્થ છે દેવી. ઓ બ્રહ્માજીનો અને ઓ મહાદેવજીનો બોધ કરાવે છે. કુ કુત્સિત અર્થમાં વપરાય છે. ગ અક્ષર પુલ્લિંગ હોય છે તો ગણેશ ગંધર્વનો વાચક છે. અક્ષર ભૈરવનો વાચિક છે. છ છેદન, ચ દુર્જન, જ ગીતા વાચન છે. ટનો અર્થ ગાયન થાય છે. કનો અર્થ શૂન્ય શિવ છે. ડ અક્ષર રુદ્ર, ઢ ઢક્કાનો અવાજ અર્થ થાય છે. તનો અર્થ તસ્કર બને છે. થનો લક્ષણ, દનો છેદન, ધનો ધારણ, નનો સમૂહ, પનો ઉપવન, ફૂનો ફૂંકવું, બીનો પક્ષી, ભનો તારાઓનો બોધક થાય છે. માનો અર્થ લક્ષ્મી કે માતા, યનો યોગ, રનો અગ્નિ, લનો વિધાતા, વનો વિશ્લેષણ, શનો શયન, સનો અર્થ શ્રેષ્ઠ, સનો પરોક્ષ, હનો ધારણ થાય છે. ક્ષનો ક્ષેત્રપાલ બને છે. એકાક્ષર મંત્ર દેવતા સ્વરૂપ હોય છે ને તે ભોગને મોક્ષ દેનારા છે. દ્વિરેફ આદિ પૃથક મંત્રો હોય છે. હવે કાર્તિકેય કાત્યાયને કહેલ વ્યાકરણ કહીશ. ત્યાર પછી આવે છે અધ્યાય 349 વ્યાકરણ સાર. શ્રી સ્કંદ કહેવાને લાગ્યા કે હવે હું બોધને માટે તથા બાળકોને વ્યાકરણ જ્ઞાન કરાવવાના માટે સિદ્ધ સારભૂત શબ્દરૂપ વ્યાકરણનું વર્ણન કરું છું, સુણો. પહેલાં પ્રત્યાહાર આદિ સંજ્ઞાઓ બતાવીશ જેનો વ્યાકરણશાસ્ત્રી પ્રક્રિયામાં વ્યવહાર થાય છે. અયુણ, રૂલક, ઓઅટ, હૈવરટ, લંગ, ગમંડન, ઝભગ, ધડશ, ઝબગડસ, ખફ, છઠ, થ, ચટ, તવ, કપ્ય, શસર, હલ વગેરે એ માહેશ્વર સૂત્ર એવં અક્ષર સામાન્ય કહેવાય છે. એનાથી અણ આદિ પ્રત્યાહાર બને છે. ઉપદેશાવસ્થામાં અંતિમ હલ તથા અનુનાસિક અચની ઇતિ સંજ્ઞા હોય છે. અંતિમ ઇત્યસંજ્ઞ વર્ણની સાથે ગૃહિત થનારા આદિ વર્ણ તે બંનેની મધ્ય અક્ષરોના તથા પોતાને પણ ગ્રહણ કરાવનારા હોય છે. તેને પ્રત્યાહાર કહે છે. જેવા કે નિમ્ન અંકિત ઉદાહરણથી સ્પષ્ટ થાય છે: અણ, એડ, અટ, યવ, છવ, બશ, અક, ઇક, ઉક, અણ, ઈણ, યણ એ ત્રણેય ઉપર ણકાર અર્થાત લણ સૂત્રના ણકારથી બને છે. અમ, યમ, અમ, ઈમ, અયમ, મય, ખર, ચર, શર, દશ, વશ, અલ, દલ, વલ, શલ એ સર્વે પ્રત્યાહાર છે. ત્યાર પછી આવે છે અધ્યાય 350 સંધિના સિદ્ધરૂપ. શ્રી સ્કંદ કહેવાને લાગ્યા કે હે કાત્યાયન, હવે સંધિના સિદ્ધરૂપનું વર્ણન કહીશ. પહેલાં સ્વર સંધિ કહું છું: દંડાગ્રમ, દધિદમ, નદીહતે, મધુદકમ, તદેવમ, સકલોદકમ, દાત્રી, નાયક, લવક, નય, તૈહ ઇત્યાદિ. જ્યાં સંધિ ન થતાં પ્રકૃત રૂપ જ રહી જાય છે તેને પ્રકૃતિ ભાવ કહે છે. અ એવહિ ઈ ઇન્દ્રકમ. હવે વ્યંજન સંધિ કહું છું: વાગ્યત, શેડેત, અબાદી ઇત્યાદિ, ષણમુખ, તલ્લુનાતિ, ભાવાષ્ટિકા, ખંભરતા ઇત્યાદિ. હવે વિસર્ગ સંધિ કહું છું: કશ્ચરેત, કષ્ટ, ભગોવ્રજ, સંપુ, ક, ઈશ્વર, જ્યોતિરૂપમ, છિન્દ્રમાંછિત્યત વગેરે. ત્યાર પછી આવે છે અધ્યાય 351 વિભક્તિના રૂપો. શ્રી સ્કંદ કહેવાને લાગ્યા કે હે કાત્યાયન, હવે હું વિભક્તિ સિદ્ધ રૂપોનું વર્ણન કહું છું. વિભક્તિઓ 2 પ્રકારની હોય છે: સુપ અને તીડ. હવે સુપ વિભક્તિના 7 પ્રકારો છે. સુ, ઓ, જસ એ પહેલી વિભક્તિ. અમ, ઓટ, સસ એ બીજી વિભક્તિ.
ટા ભ્યામ ભીસ એ ત્રીજી, અંગે ભ્યામ ભ્યસ એ ચતુર્થી, તેમજ અંગસી ભ્યામ ભ્યસ એ પંચમી, ઓસ આમ એ છઠ્ઠી તથા ડી ઓ સૂપ એ સપ્તમી વિભક્તિ છે. આ સાતેય વિભક્તિઓ પ્રતિપાદિક સંજ્ઞાવાળા શબ્દોથી પ્રયુક્ત બને છે. પ્રતિપાદિક પણ બે પ્રકારના હોય છે, અંજત અને હલંત. એમાંથી પ્રત્યેક પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગના ભેદથી ત્રણ ત્રણ પ્રકારના છે. તેના ન્યાયકો કહું છું. વૃક્ષ, સર્વ, પૂર્વ, પ્રથમ એ સ્વરાત પુલ્લિંગ પ્રકાર થાય છે. સુવાક, પૃષદ, ભવન વગેરે વ્યંજનાત નામો ગણાય છે. તેવી રીતે સ્ત્રીલિંગના જાયા, જરા, બાલા, બાલિકા વગેરે. તેવી જ રીતે નપુંસક લિંગમાં કુંડ, સર્વ, સોમપ, દધી ઇત્યાદિ સ્વરાંત તેમજ વ્યંજનાત પુલ્લિંગ રૂપો જાણ્યા પછીથી સ્ત્રીલિંગ રૂપોને જણાવું છું. ત્યાર પછી આવે છે અધ્યાય 352 સ્ત્રીલિંગ શબ્દરૂપ. શ્રીસ્કંદ કહેવાને લાગ્યા આકારાંતમાં સ્ત્રીલિંગ રમા શબ્દનું રૂપ આ પ્રકારે બને છે, જેમ કે રમા, રમે, રમા. તેમજ સર્વે, સર્વા, સર્વાયા, સર્વેશ્ય, સર્વસ્યા, સર્વયોઃ. બાકીના રમાની પેઠે જાણી લેવાના છે. દ્વે, દ્વે, બુદ્ધિ, બુદ્ધયા, બુદ્ધે, બુદ્ધયે. બાકીના રૂપો કવિ પેઠે કરી લેવા. શ્રી, શ્રીયો, શ્રિયઃ, શ્રિયા, શ્રિયે. સ્ત્રી, સ્ત્રિયમ. ધેન્વે, ધેનવે. જંબુ, જંબો, જંબુ, જંબુનામ ઇત્યાદિ. આભ્યા, આસુ, ગર્ભ્યા, ગીરા, ગીર્ષુ, યાદૃશ્યા, આદૃશી. સુવયોભ્યા, સુવચુ, અસો, અમુ, અમુમ, અમુ, અમુભી, અમુયો વગેરે. ત્યાર પછી આવે છે અધ્યાય 353 નપુંસક લિંગના શબ્દ. શ્રીસ્કંદ કહેવાને લાગ્યા નપુંસક લિંગમાં કિમ શબ્દના એ રૂપ બને છે કિમ કે કાની પ્રથમા. હવે દ્વિતીય કિમ કે કાની શેષરૂપ પુલ્લિંગવત છે. જલમ, સર્વમ, પૂર્વ, પર, અવર, દક્ષિણ, ઉત્તર, અપર, અધર, સ્વ અને અંતર એ સર્વે શબ્દોના રૂપ એ પ્રકારે બને છે. સોમપમ, સોમપાની એ સોમપ શબ્દના રૂપ છે. ગ્રામણી શબ્દનું નપુંસક લિંગમાં આ પ્રકારે રૂપ બને છે. ગ્રામણી, ગ્રામણીની, ગ્રામણીની. એવી જ રીતે વારી શબ્દના રૂપ બને છે. વારી, વારીણી, વારીણી, વારીણામ, વારીણી. હવે એ રીતે ત્વયા યશુમ્ન્યાતિ, તુભ્યમ, યુવાભ્યામ, યશુભ્યમ, ત્વત, યુવાભ્યામ, યુષ્મ, તવ, યુવયો, યુષ્માકમ, ત્વયી, યુષ્મસે યે. યુષ્મદ શબ્દના રૂપ છે. અહીં અજંત અને હલંત શબ્દોનું દીર્ઘદર્શન માત્ર કરાવેલ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 354 કારક પ્રકરણ. શ્રીસ્કંદ કહેવાને લાગ્યા કે હવે હું વિભક્ત અર્થોથી યુક્ત કારકનું વર્ણન કરું છું. ગ્રામોસ્થી અહીં પ્રતિપાદિકાર્થ માત્રામાં પ્રથમા વિભક્તિ બને છે. હે મહાર્ક એ વાક્યમાં જે મહાર્ક શબ્દ છે તેની અંદર સંબોધનમાં પ્રથમા વિભક્તિ બનેલ છે. સંબોધનમાં પ્રથમાનું વિધાન પહેલાં આવી ચૂકેલ છે. હું શ્રી સાથે સાક્ષાત વિષ્ણુનું યજન કરું છું. બુદ્ધિ વિનાનો પોતે ભેદાય છે. ઉક્ત કર્તા અધમ કહેવાય છે. એ રીતે પ્રકાર 5 કર્તાના બને છે. તેમજ કર્મ 7 પ્રકારના બને છે. જેમ કે ઋષિ હરિમાં શ્રદ્ધાવાન હોય છે એવી જ રીતે કરણના પણ 2 પ્રકાર, બહારના અને અંદરના રૂપો. એ સિવાય સંપ્રદાન 3 પ્રકારના અને અપાદાન 2 પ્રકારના જાણી લેવા. અધિકરણના 4 પ્રકાર હોય છે. એ રીતે ત્વકૃતિ તમારી કૃતિ છે. અહીં કૃતિ શબ્દ કૃત પ્રત્યાંત છે. તેના યોગમાં ક્રતુભૂત યુષ્મદ શબ્દથી છઠ્ઠી વિભક્તિ થઈ. નિષ્ઠા આદિ અર્થાત ક્રતુ, ક્રતુ, શત્રુ, શાનચ, ઉક, કતુ, તમોન, ખલર્થક, તૃણ, શાનમ, ચાનસ આદિના યોગમાં છઠ્ઠી વિભક્તિ નથી થતી. ત્યાર પછી આવે છે અધ્યાય 355 સમાસ નિરૂપણ. શ્રીસ્કંદ કહેવાને લાગ્યા કે હે કાત્યાયન, હું 6 પ્રકારના સમાસ જણાવું છું. પછી અવાંતર ભેદોથી સમાસના પૂરા 28 પ્રકાર બને છે. સમાસ નિત્ય અને અનિત્યના ભેદથી 2 પ્રકારના છે. તેમજ લુક અને અલુકના ભેદથી પણ પ્રકાર બની જાય છે. કુંભાકાર ને હેમકાર નિત્ય સમાસ છે. કંઠેકાલ અલુક સમાસ છે. દ્વંદ્વ સમાસ પણ 2 પ્રકારના હોય છે. ઇતરેય યોગી તથા સમાહારવાન. પ્રથમનું ઉદાહરણ છે રુદ્ર વિષ્ણુ. અહીં ઇતરેય યોગ છે. અવયવી ભાવ સમાસ પણ 2 પ્રકારના હોય છે. નામ પૂર્વવદ અને અવ્યય પૂર્વવદ. સમાસોને પ્રાય 4 પ્રકારોમાં વિભક્ત કરવામાં આવે છે. ઉત્તર પદાર્થ, ઉભય પદાર્થ, પૂર્વ પદાર્થ, બાહ્ય પદાર્થ, પ્રધાન. ત્યાર પછી આવે છે અધ્યાય 356 પ્રત્યય વર્ણન. શ્રીસ્કંદ કહેવાને લાગ્યા કે હે કાત્યાયન, હવે હું ત્રિવિધ તદ્ધિત પ્રત્યયનું વર્ણન કરું છું. તદ્ધિતના 3 ભેદ છે. સામાન્ય વૃત્તિ, અવ્યય અને ભાવવાચક. સામાન્ય વૃત્તિ તદ્ધિતનો પ્રકાર અંશ શબ્દથી લચ પ્રત્યય હોવાથી અંસલ બને છે. તેનો અર્થ છે બલવાન. વત્સ શબ્દને લચ પ્રત્યય લગાડવાથી વત્સલ રૂપ બને છે. તેનો અર્થ સ્નેહવાન છે. હવે અવ્યય વૃત્તિ તદ્ધિતનો પ્રકાર સંખ્યાવાચક શબ્દોને ધા પ્રત્યય લગાડવાથી દ્વિધા, ત્રિધા, ચતુર્ધા ઇત્યાદિ રૂપ બને છે. દ્વિધાનો અર્થ 2 પ્રકારના. હવે ભાવવાચક વૃત્તિ તદ્ધિતનો પ્રકાર તસ્ય ભાવત્સલો એ સૂત્ર અનુસાર ભાવબોધક પ્રત્યય 2 છે. ત્વ અને તલ. આચાર્ય શબ્દને કમ પ્રત્યય જોડવાથી આચાર્યકમ એ રૂપ બને છે. એવી જ રીતે ઘણા દ્વિતીય
ત્રદિત પ્રત્યય હોય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 357 ઉણાદી પ્રત્યય. શ્રી સ્કંદ કહેવાને લાગ્યા કે હે કાત્યાયન, હવે હું ઉણાદી પ્રત્યય બતાવું છું જે ધાતુથી પર હોય છે. કુવા પાજી મિશ્વદા શુભ્યમ ઉણ એ સૂત્રના અનુસાર કૃ આદિ ધાતુઓથી ઉણ પ્રત્યય બને છે. કરોતીથી કારુ કૃ ધાતુથી ઉણ પ્રત્યય બનાવવાથી અનુબંધ લોપ વૃદ્ધિ તથા વિભક્તિ કાર્ય કરવામાં આવે છે. એનાથી કારુ એ પદની સિદ્ધિ બને છે. જી ધાતુને ઉણ લગાડવાથી જાયુરૂપ બને છે, પદની સિદ્ધિ બને છે. જી ધાતુને ઉણ લગાડવાથી જાયુરૂપ બને છે. ર લગાડવાથી ગૃધ, ઈલ લગાડવાથી સલીલ, લ લગાડવાથી કલ્યાણ, એ લગાડવાથી બુધ અને ચાલ લગાડવાથી બિડાલ બને છે. અને અન લગાડે તો અભિધાન બને. ની લગાડવાથી વહી ઉદ્ભવે, ઈન લગાડે તો વળી હરિણ નિષ્પન્ન થાય છે. ભીરુનો અર્થ સામાન્ય રીતે બીકણ, કૃષ્ણનો સૂર્ય અર્થ નિપજે છે. તો બર્બર એટલે કુટિલ જાણો. મિત્રનો અર્થ આદિત્ય અને પુત્ર એટલે છોકરો જાણવો. પિતૃનો અર્થ તાત થાય છે કે પિતા થાય છે. ગર્તનો અર્થ ખાડો ને ભરતનો અર્થ નટ જાણવો. એ જ રીતના અન્ય ઉણાદી પ્રત્યયો પણ હોય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 358 તિંગ વિભક્તિ વર્ણન. શ્રી કુમાર કાર્તિકેય કહેવાને લાગ્યા કે હે કાત્યાયન, હવે હું તિંગ વિભક્તિ તથા આદેશનું સંક્ષેપમાં વર્ણન કહું છું. તિંગ પ્રત્યય ભાવ, કર્મ અને કર્તા ત્રણેયમાં હોય છે. સકર્મક તથા અકર્મક ધાતુથી આત્મનેપદ તથા પરસ્મયપદ બંને પદોના તિય પ્રત્યય કહે છે. સર્વકર્મથી કર્તા અને કર્મમાં તથા અકર્મ ભાવ અને કર્તામાં તે તિય પ્રત્યય હોય છે. તે વિવેક કર્તવ્ય છે. તિંગાદેશ અકર્મક ધાતુથી કર્મ તથા કર્તામાં બતાવેલ છે. વર્તમાન કાળની ક્રિયાના બોધના માટે ધાતુને લટ લકારનું વિધાન કહેલ છે. વિધિ, નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ઠ, સંપ્રસન તથા પ્રાર્થના આદિ અર્થના પ્રતિપાદન અભિષ્ટ હોય તો ધાતુથી લિંગ લકાર બને છે. વિધિ આદિ અર્થોમાં તથા આશીર્વાદમાં પણ લોટ લકારનો પ્રયોગ થાય છે. અનદ્યતન ભૂતકાળનો બોધ કરાવવાના માટે લકાર પ્રયુક્ત થાય છે. અર્થ વિશેષને લઈ ધાતુથી ણીચ, સન, યક તથા યલુક બને છે. ક્યાંક નામ અથવા સુબંત શબ્દથી ક્યમ આદિ પ્રત્યય હોવાથી તે શબ્દની ધાતુ સંજ્ઞા બને છે અને તેની ધાતુના સમાન જ રૂપ ચાલે છે. નામ ધાતુમાં ઘટ કરોતી, પટ કરોતી એવા અર્થમાં જેના ઘટયતી, પટયતી ઇત્યાદિ રૂપ કહેવાય છે. એવી રીતે પુત્રિયતી અને પુત્ર કામ્યતી ઇત્યાદિ નામ ધાતુ સંબંધી ક્રિયાઓના રૂપને જાણી લેવા જોઈએ.